DSN, right? DSN files, data source name. પેલા data source આપણે બનાવતા શીખી જાય, data source names બોલે, રાઈટ? એવું જરૂરી નથી કે જાવા સાથે જેડીબીસી સાથે તમે કનેક્ટ કરતા હો ત્યારે જ DSN ફાઇલની જરૂર પડે. ઇવન ઇફ યુ આર વર્કિંગ વિથ .NET ઓલ્સો, તમે .NETમાં બી કનેક્ટિવિટી જ્યારે કરતા હો ત્યારે જે કનેક્શન સ્ટ્રિંગ છે એમાં તમે ડેટા સોર્સ તરીકે કોઈ વેલિડ DSN ફાઇલનું નામ મેન્શન કરી શકો છો. હવે તમે કનેક્ટિવિટી .NET સાથે કરતા હશો એટલે ખ્યાલ હશે હાઉ ટુ ડિફાઇન ધી કનેક્શન સ્ટ્રિંગ, રાઈટ? એ કનેક્શન સ્ટ્રિંગ આખી તમારે યાદ ન રાખવી હોય. ઇન્સ્ટેડ તમારે વિન્ડો ડિપેન્ડન્ટ એક ફાઇલ બનાવી છે કે જે વિન્ડોઝમાં તમે બનાવશો અને એનો જે સોર્સ જે છે એ તમારા URL કનેક્શન સ્ટ્રિંગના URL તરીકે પાસ કરી દેશો તો એ બી ચાલે. સો આઈ વિલ શો યુ ઇન વિન્ડોઝ 10, બટ જો અહીંયા કંટ્રોલ પેનલ હશે ને, એક કંટ્રોલ પેનલ છે in which you have control panel. Windows 7 માં બી આવશે. You have administrative tools, right? This is administrative tools. Let me enlarge the icons. અહીં જો અલગ અલગ આઇકન્સ આવે છે ને એમાં ODBC, રાઈટ? 32 and 64 બંને છે. મારે 64 બીટ છે, સો ઇટ ઇઝ ODBC ડેટા સોર્સ કહેવાય એને. જો મેં ત્યારે બી કીધું હતું જ્યારે સ્ટુડન્ટે મને ક્વેશ્ચન કર્યો હતો ને કે DSN file is ordered, so it is nothing but an ODBC connection to your native database. એટલે જે ઓરિજિનલ તમારો ડેટાબેઝ છે એની સાથે તમે ઓપન ડેટાબેઝ ડ્રાઈવરથી કનેક્ટ થવા જાઓ છો rather than the original database driver given by the database itself. ઓકે, સો લેટ્સ, મારા પાસે કોઈ બી લેશો અત્યારે ચાલશે, એમાં કાંઈ ના નહીં પડે. મારા પાસે 64 બીટ છે એટલે હું જો એની અંદર ગયો. So this is the one, right? User DSN, the user data sources જો આટલા અવેલેબલ છે. Let's add the new one, right? જો નવું અહીં જો એડ કરીશ, select the driver. આપણે જે ડ્રાઈવર સ્પેસિફાય કરતા હોય ને તો આટલા ODBCના ડ્રાઈવર્સ અવેલેબલ છે. આમાંથી કયા ડેટાબેઝ સાથે તમારે કનેક્ટ થવું છે? જો એમાં DBF ફાઇલ છે, પછી એક્સેસનું બતાડે છે. You can also have a text file. .csv file भी હોઈ શકે. You can have the file means data source as an Excel file also. પછી SQL native છે, સર્વર છે and સર્વર native client. સી આપણે તમારી બુકમાં જે આપેલું છે it is related to access, તો એને ક્લિક કરી દો ખાલી and finish. As you finish it, it will ask you the data source name. You have to specify the data source name. Let's say data source is my HJD. આપણે HJD એવું એનું નામ રાખીએ છીએ અને this is the description which is an optional thing. આપવું હોય તો આપો અને હું ઇગ્નોર કરું છું અત્યારે. and here is the select option, right? From where you have to select the proper database. તમારે કોઈ વેલિડ ડેટા સોર્સનું નામ એટલે કે ડેટાબેઝનું નામ દેવું પડે. it could be an MDB file or it could be an accessDB file. so આપણે તો કોઈ access database અત્યારે બનાવેલી નથી, બટ ઓકે કામ કરી બનાવી જ નથી. ચાલો access, right? let's create the blank database. જો ડેટાબેઝનું નામ પૂછે છે કે ડેટાબેઝનું નામ શું છે, let's say Ravi, and database છે ક્યાં ડિફાઇન કરવું જોઈએ. so let's create it on desktop. and yes, જ્યારે એનું લોકેશન સેટ કરો ને ત્યારે save as type please cross verify twice before doing okay. અહીંયા જો 2007 and 16 ડેટાબેઝ આવે છે. જનરલી તમે 7 થી 16 કરશો તો એનું એક્સટેન્શન છે ACCDB હશે. એન્ડ ઇફ યુ એનાથી પહેલાંનું જો કોઈ પ્રાયર વર્ઝન લેશો 2000 કે 2002 and 2003 ફોર્મેટ, તો ધ એક્સટેન્શન વુડ બી MDB. તો આપણે ઓલ્ડર વર્ઝન જ લઈએ સો દેટ કોઈ બી મશીન ઉપર વેરી એફિશિયન્ટલી વર્ક કરે. સો લેટ મેક ઇટ ધીસ, રાઈટ? અને નામ જે આપણે આપેલું જ છે એન્ડ ક્રિએટ ઇટ. સો હિયર ઇઝ ધી ડેટાબેઝ ફોર યુ. હવે ડેટાબેઝ છે એમ્પ્ટી છે, આપણે કનેક્ટિવિટી બી આની સાથે જોવી છે એટલે આપણે ડેટાબેઝની અંદર ટેબલ બી બનાવેલી. ચાલો, વેર ઇઝ ધ ટેબલ? હિયર ઇઝ ધ ટેબલ. ટેબલ છે એ આપણે ડિઝાઇન વ્યૂમાં બનાવો છે, રાઈટ?
તો લેટ્સ સે આપણે એમ્પ્લોયર દર વખતે કરીએ છીએ ને ઈ નંબર, રાઈટ, નંબર, ઈ નેમ, then text, short text, and e salary number, and અહીંયા જે છે પોઈન્ટ પ્રિસિશન પોઈન્ટ આવે એટલે ડબલ લઈ લે. જનરલી આ જ આપણે રાખી છીએ, અને હું સેવ કરી લઉં છું, રાઈટ. લેટ્સ સેવ ધીસ. નામ શું આવવું છે? EMP. Whether I want to have a primary key? No, I don't want to have any primary key. So here is my table. અહીંયાથી આપણે ડેટા એન્ટ્રી કરી શકી, ઓર કનેક્ટિવિટી કરીને અહીંયાથી બી બધી ક્વેરીઝ છે રન થવાની જ છે. લેટ મી ડિફાઇન ધીસ. આપણે સચિન ને એવું બધું જ કરીએ છીએ ને, ધેન સૌરવ, એટલે વાંથી કદાચ રિટ્રીવ કરીને ચેક કરવા હોય ને તો થઈ જાય. એન્ડ રાહુલ. લેટ્સ સેવ ધીસ વન. આનું ટાસ્ક છે પૂરું થઈ ગયું, અને અહીં ક્લોઝ કરી દઉં છું. નાઉ આઈ હેવ ટુ મેન્શન, અહીંયા આપણે એને ડિફાઇન કરવું પડે ને, સી ડ્રાઈવ. then I think it is going to be users. Userની અંદર there is going to be the desktop. Yes, છે ravi.mdb, and I okay કરી દઉં છું. So my data source name is hgd, which is referring to where c:/user, then ravi rosa desktop and ravi.mdb, અને okay કરી દો. So તમારી ફાઇલ જે છે ક્રિએટ થઈ ગઈ. Now it is the only name that you are supposed to remember if you are doing the connectivity with ODBC data source. તમારે બીજું કોઈ જ ઇન્ફોર્મેશન યાદ રાખવાની જરૂર નથી, રાઈટ. મીન્સ URL હોય કે યુઝર નેમ છે કે પાસવર્ડ છે, કાંઈ નહીં. અહીંયા યુઝર નેમ પાસવર્ડ નતા હોય તો તમે અહીંથી આપી બી શકો. અહીંયા એનું ઓપ્શન આવે છે ક્યાંક, છે લોગિન એન્ડ પાસવર્ડ. પણ એવું કાંઈ નહોતું એટલે ઇટ્સ ઓકે, અને કામ કરતું એનું પૂરું, અને અહીંયા ઓકે કરો. Connectivity with MS Access, right? જો connectivity in JDK8, right? JDK8 માં જો connectivity કરતા હશો ને with JDK8, then you need to use the third party driver. Third party driver એક available છે, which is on the internet, public domain ઉપર available છે, that I have downloaded. See, MS Access is not giving any driver, બરાબર છે. કોઈ એવું એનું ઓપન સોર્સનું ડ્રાઈવર કે બીજું એનું નેટિવ ડ્રાઈવર અવેલેબલ નથી to connect with the JDK8, right? Type 4 you can access driver. This is the driver, means this is the jar file that you need if you want to connect an MS Access database with JDK8. So let's do it. હવે તો સીધો એક જાવાનો પ્રોગ્રામ જ બનાવવાનો છે. લેટ્સ ડિફાઇન અ જાવા કોડ. અહીંયા આપણે જાવા એપ્લિકેશન જો બનાવવી પડે. ઓ જાવા પ્રોજેક્ટ, રાઈટ. This is Java project, and અહીંથી નેક્સ્ટ કરાય. Okay, JDBC with AccessDB, right? And next कर दो. And finish. I need to change my perspective because આપણે general Java application માં આવી ગયા. Here is the place. અહીંયા આપણે એક Java file બનાવી નાખીએ. Let's define it as main. આમાં public static void main લઈ લઈએ આપણે. Okay, it is generating code, and here is the place. અહીંયા મારે import પેલા કરવું પડે java.sql. It is finding. Okay, એ થઈ જાય એટલે કનેક્શન ઓબ્જેક્ટ બી આવી જાય, અને એના બીજા જેટલા બી ઇન્ટરફેસીસ છે આપણે યુઝ કરી શકીએ. ચાલો લઈ લે. પહેલાં કનેક્શન આવતું હતું, કનેક્શન CONN, ઇટ્સ ડન. પછી સ્ટેટમેન્ટ ને બધું પછી લઈશું ને, પછી આપણે આવું રીતના કરતા હોઈએ છીએ. ક્લાસ ડોટ ફોરનેમ, ક્લાસ ડોટ ફોરનેમ ઇઝ ધ ઇસ્યુ હિયર, રાઈટ. એના માટે યુ નીડ વોટ ધી ડ્રાઈવર. તો લેટ્સ ગો ટુ ધી પ્રોજેક્ટ. અહીંયા રાઈટ ક્લિક કરજો, દેન બિલ્ડ પાથ and configure build path. Then there is an option of
એડિંગ ધી એક્સટર્નલ જાર ફાઇલ્સ. એક્સટર્નલ જાર ફાઇલ્સ એટલે કઈ, જે હું યુ કેન એક્સેસ વાળી જાર ફાઇલ કહું છું ને, વિચ ઇઝ અ થર્ડ પાર્ટી. એટલે આપણે બી નથી બનાવેલી, નથી યસ જાવાએ બી નથી આપેલી, એન્ડ ઇવન એક્સેસવાળાએ બી નથી આપી. કોઈ થર્ડ પાર્ટીએ મે બી ઓપન સોર્સ કોમ્યુનિટીમાંથી કોઈ બનાવી એન્ડ પબ્લિક ડોમેન ઉપર મૂકેલી છે અને મેં અહીંયાથી જ ડાઉનલોડ કરેલી છે. એડ એક્સટર્નલ જાર્સ. જો ઓલરેડી ધીસ ઇઝ ધી પાથ વેર આઈ હેવ ધીસ ડ્રાઈવર. આ ડ્રાઈવર છે, અહીંથી એને સિલેક્ટ કરી લો એન્ડ એપ્લાય ઇટ. એટલે જો એની રેફરન્સ લાઇબ્રેરીઝ જે છે ને, અહીંયા જો આ યુ કેન એક્સેસ ડ્રાઈવર આવી ગયું અને અહીંયા જો એનું ડ્રાઈવર જે છે એ આવી રહ્યું છે, અહીંયા ડ્રાઈવર. ઓકે, ધીસ ઇઝ ધી ડ્રાઈવર. આમાં ક્યાંક ડ્રાઈવર યુ કેન એક્સેસ ડ્રાઈવર આ છે. ધીસ ઇઝ ધી ડ્રાઈવર દેટ વી નીડ ટુ લોડ હિયર. એટલે જો કાંઈ ન કરવું હોય તો આ રીતે બી લખી શકો, યુ કેન એક્સેસ .net કરીને છે ને, કેન એક્સેસ, રાઈટ. હવે સોરી, એટલે જો આખે આખું અહીંયા આવી ગયું ને, આને સીધું કટ કરી આની અંદર પેસ્ટ કરી દો. આની કાંઈ જરૂર છે નહીં, અને આને બી અહીંથી ઉડાડી દો. બરાબર છે. હવે રન ટાઈમ એરર જનરેટ કરે ને, એ તો આપણે ખબર જ છે, એટલે આપણે અહીંયા જ મૂકી દઈએ છીએ, એટલે આપણે બીજું કાંઈ કરવાનું નહીં. જો આટલી વસ્તુ થઈ જાય તો પછી તમારી કનેક્ટિવિટી જે છે એ બી થઈ જાય. સો વી નીડ ટુ ક્રોસ વેરીફાઈ કે વેધર ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક ઓર નોટ. એટલે અહીંયાથી આને એસઓપી કરી out.println see driver loaded and let's end this. અને એક વખત આપણે ચેક કરી લઈએ કે ભાઈ થઈ જાય છે આ. શું કહે છે, class dot for name unknown source, right? It is not the way. I knew it, એમ કે ઘણા સમયથી મેં આ કનેક્ટિવિટી નથી કરી, so I may have forgotten. So let's check. જો મારા પાસે એક ફાઇલ જૂની બનાવેલી છે, એમાં મેં લખેલું છે એ જ છે net.youcanaccess.driver. એ જ તો લખ્યું આપણે, તો બી નથી. net.youcanaccess.driver. કાંઈ વાંધો નહીં, હાલો લેટ્સ ટ્રાય વન મોર ટાઈમ. શું કહે છે, વોટ ઇઝ ધી એરર. જો બધા થર્ડ પાર્ટીના ડ્રાઈવર્સ હોય ને, આ ઘણા બધા પ્રોબ્લેમ થાય. ઓકે, સમજાઈ ગયું. હજી એક ફાઇલ જે છે ને, ઇટ ઇઝ રિમેનિંગ. આપણે જે બિલ્ડ પાથ કર્યો ને, એમાંથી વન મોર ફાઇલ વિચ ઇઝ રિમેનિંગ દેટ વી નીડ ટુ એડ. એટલે કન્ફિગર બિલ્ડ પાથ માં જઈ એક્સટર્નલ જાર્સ છે ને, એમાંથી આ જે એસી આ જે કે એક્સેસ કંઈક વિચિત્ર નામ છે એને લઈ લે આપણે, એન્ડ એપ્લાય એન્ડ ઓકે. આઈ એમ શ્યોર હવે ઓલમોસ્ટ. ઓહો, હજી શું છે, વોટ ઇઝ ધી એરર, HSSQL એક પછી એક એરર જ બતાવે છે. લેટ્સ એડ વન મોર જાર ફાઇલ. ફિગર બિલ્ડ એન્ડ એક્સટર્નલ, એમાં યસ 3 ફાઇલ જોઈએ છે, જોયું આના માટે. એક પછી એક બતાવતું જ જતું હતું. એ 3 ફાઇલ હું તમને ક્લાસરૂમમાં આપી દઈશ, રાઈટ. જો અહીંયા છે તમારી સામે ધ ડ્રાઈવર લોડેડ.